હેલો મિત્રો, તો આજે અમે આવી ગયા હતા વિસનગર અને તડકો જોવા સખત પડી રહ્યો હતો ને એમાં કોસા ચોકડીએ તો એટલો સખત તડકો દેખાતો હતો ને જેની વાત જ ના થાય. આજે અમે જઈ રહ્યા હતા અમારા ગામડે ગુંજા જૂના ઘરે દીવો કરવા માટે. અમે દર પૂનમે અહીંયા દીવો કરવા માટે આવીએ છીએ અને પહેલાં અમે પહોંચી ગયા હતા ગુંજા ભુવનેશ્વરી માતાજીના મંદિરે. કોણ કોણ અહીંયા આવેલું છે એ કોમેન્ટ કરીને કહેજો. અહીંયા રિનોવેશનનું ઓલમોસ્ટ કામ પતી ગયું છે અને મંદિર એકદમ સરસ બનીને રેડી છે. એવું મંદિર છે કે થોડી વાર અહીંયા બેસવાનું મન થાય. ઘણા લોકો અહીંયા પૂનમ ભરવા આવે છે અને અહીંયા નવરાત્રિમાં ગોયણીનો મહિમા તો કંઈક અલગ જ છે. ચાલો હું પણ તમને ભુવનેશ્વરી માતાજીના દર્શન કરાવી દઉં. ખરેખર અહીંયા ગુંજામાં ભુવનેશ્વરી માતાજી હાજરે હાજર બેઠા છે. તમે આવો અહીંયા તો દર્શન કરવાનું ભૂલતા નહીં. પછી અમે જઈ રહ્યા હતા અમારા જૂના ઘરે અને બપોરે તો જોવા એકદમ સુમસાન ગલી દેખાઈ રહી છે. કોઈ જ બહાર દેખાતું નથી. સખત તડકો હતો. દર્શન કરી દીવો કરી લીધો હતો અને પછી ઘરે જવાની તૈયારી કરી રહ્યા હતા કારણ કે ગરમી ખૂબ જ હતી અને બપોરનો ટાઈમ લીધો તો હેરાન ખૂબ થઈ ગયા હતા. મળીએ બીજા વ્લોગમાં.